એટલે મેં જ એને કીધું તો કે રમેશભાઈ તો કોન્ટેક્ટ કરી દો ને કે આપણે યુટ્યુબ માં નંબર આવે જ છે હું મારું સાહેબ ના હું. હા નંબર તો એમાં આપણે નાખીએ છીએ ને, એટલે જ ને બધા કોન્ટેક્ટ કરે એટલે નંબર નાખીએ છીએ આપણે. હા ત્યાં આ ભાઈ ના નંબર છે સમજ્યા. એને હા હા આથી કોઈ સારું પાત્ર હોય તો રિંગ કરજો. હા એ તો પાકું હોય તો કોઈ સવાલ નહીં. હા હાલ એટલે બરાબર. વાત. હા હા. હેલો. હાલો. આપણે યુટ્યુબ માં જોયું હતું શાદીમાં હે જીવન સાથીમાં 1 2 3. હે હા તો આપણે કોઈ સારું પાત્ર હોય તો કોણ બોલો? હું એમ બોલું જુનાગઢ બાજુ. જુનાગઢ બાજુ છે? જુનાગઢ બાજુ જ્યાં માણાવદર ડિસ્ટ્રિક્ટ. કયું ગામ? મારું નાનડિયા માણાવદર માં. નાનડિયા? હા માણાવદર માં. માણાવદર બાટું નથી આવ્યું? શું નામ તમારું? યોગેશ. યોગેશ આખું નામ? મારિયા યોગેશ રાજસીભાઈ. છે. હા આપણે વણકર સિવાય હું સવારે આપણે કરવું છું તો હોય તો કે સારું પાત્ર. હે કઈ સમાજમાંથી છો? આહિર સમાજમાં. હા હા આહિર માંથી? હા આહિર માં. હા હા કામ શું કરો છો? હું અત્યારે રાજકોટ ડ્રાઇવિંગ નું કરું. ડ્રાઇવિંગ કેટલા કમાવો છો? મારે મહિને 18,000 આવે. 18 19. મકાન? મકાન ગામડે. ત્યાં રાજકોટમાં? રાજકોટમાં કંપનીમાં રહું. કંપનીમાં જ રહ્યો છો ને એની હા ગાડી આપો છો? હા છે. હા. ઉંમર કેટલી થઈ? મારી 22. 22 વર્ષ. હા. બરાબર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં ત્રણ ભાઈઓ છે. એક હે. બેન ને પપ્પા. બીજા મમ્મી એક્સપાયર થઈ ગયા. બીજા મોટા છે નાના છે? ના હું બધાથી મોટો. બીજા નાના છે. હે હા. મમ્મી એક નથી? ભાઈ તો 3 વર્ષનો છે. ખાલી 3 વર્ષનો? હા નાનો. મારી મમ્મી ઓફ થઈ ગયા ને 4.5 વર્ષ થઈ ગયા એને હુમલો આવી ગયો 3. એને પણ એટલી નાની ઉંમર કેમ? તમારા 22 થયા, નાનો 3 નો? એક મારો ભાઈ છે ને હાવ ઈ નાનો 3 વર્ષનો છે. ઈ બીજી પહેલામાં ભણે બરાબર. હે પછી બેન 6ઠ્ઠામાં ભણે છે. અને એક ભાઈ 13 વર્ષનો છે. 13 14 વર્ષનો. એમને આટલું બધું ગાળો કેમ બચે એમ? તમારા 22, તમારા ભાઈના 13, હા એટલે કેટલા વર્ષનો ગાળો થયો? 9 વર્ષનો. હા 9 વર્ષનો. અને પછી બેન છે પછી ઈ પાછો 6ઠ્ઠામાં છે. હે હા. તમે પણ ખરું મારી મમ્મી કીધું. ઓફ થઈ ગયા એને 4.5 વર્ષ થઈ ગયા. હે એક્સપાયર થઈ ગયા. હા. તારા બાપાને ધન્યવાદ દેવા પડે હો. હે એટલે એવું બધા કે બાળકો થવા દીધા ઈ. હે એવું કે આપણા પાત્ર આપણા લાયક હોય તો કેજો કે. પાત્ર તો એટલે ઠીક હું છે. અહીંયા કંપનીમાં હું આવ્યો ને મારા 5 વર્ષ થઈ ગયા બરાબર રાજકોટમાં. હે ઈ મને ભાઈ કીધું કે આ ભાઈ કે ઘણી જગ્યાએ કરાવ્યું તો નંબર આપો ને આપણે કરીએ હું તો ફોન. એટલે આપણે તો લાઈક છે હોય તો કે. યુટ્યુબમાં મેલીએ છીએ આપણે તો. હા મને ઇન્ડિયા કીધું મેં યુટ્યુબમાં નથી મને ભાઈ દેખાડ્યું હતું. હા તો યુટ્યુબમાં મૂકવું છે ને? હા આપણું કેવું કે હોય પાત્ર તો મને ફોન કરજો તમે. પાત્ર નહીં, આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ હજી કેવું છું. હા હા તો પેલું કઈ. છે ને યુટ્યુબમાં? હા 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 યુટ્યુબમાં હા. હા બસ આ એમ. હા તો બરાબર મને ને? એવું ક્યાંય આવે તો ફોન કરજો જરીક. હા તો મારી ઉપર ફોન આવશે તો હું ફોન કરીને તો તમારી ઉપર સીધો ફોન આવે. હા બાકી હા તો એવું હોય તો મને હા એવું હોય તો મને યુટ્યુબમાં કહેજો. મેલીએ ને એટલે ઘણી વાર ડાયરેક્ટ ફોન આવે. બરાબર ને? હા હા તો એવું હોય તો મને કે ફોન કરજો તમે. હા 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 હા. એ હા હો. ના ના કાંઈ 1 મિનિટ ચાલુ રાખજો. હા તમારે પછી કઈ કઈ જ્ઞાતિમાં જવું કઈ કહેતા હતા ને તમે? કઈ આપણે જ્ઞાતિમાં? વણકર સિવાય ગમે નથી આપણે હે કોરી છે પટેલ છે. એમ. હમ હા હા હા. પછી કુંભાર છે. કુંભારમાં આવેલા શું કહેવાય પ્રજાપતિ આવે ને. પ્રજાપતિ હા. હા ઈ છે વણકર સિવાય આપણે. એ હાલે એમ ને છે. હમ પછી બ્રાહ્મણ, હા બ્રાહ્મણ હાલે. પટેલ, પટેલ હાલે. બાવાજી, બાવાજી હાલે. હે હમ ઠીક છે. પછી દેવી પૂજક?
હે દેવી પૂજક. ના દેવી પૂજક નો હાલે છે. એટલે દેવી પૂજક ને દલિત બે નો હાલે એમ ને? હા એ બે નો હાલે. એનું કારણ શું એમ? હવે એ ભાઈ કે ના પડે એટલે તમને કહું એ ના હાલે. એ બે હરખી ના જ છે એમ કે અલગ અલગ છે? ખબર છે. હે હા, પણ એનું નહીં હાલવાનું કારણ શું? એટલે કાંઈ અપરસેટ લાગે કાંઈ એવું હોય કાંઈ શું હોય? એવું કોઈ હોય તો એ જ ના પાડતા હોય ને. એટલે ઘરેથી ના પાડી છે એમ કે દેવી પૂજક ને દલિત હારે નહીં કરવું. હા હા. હે બાકી કોઈ પણ હારે કરી નાખવાનું. હાલો હે હાલો હા એ મારું ભાઈ આ ભાઈ છે ને એને સારું પાત્ર હોય ને હા હા. એ કરવું છે, બરોબર છે. ડ્રાઈવર છે, અહીં કંપનીમાં નોકરી કરે છે, જમી છે. જમીન ખેતીની જમીન છે? હા ખેતી જમીન છે, કેટલી છે? 10 વીઘા છે. 10 વીઘા ખેતીની જમીન છે એમ ને? ઘરના ટ્રેક્ટર છે બે ને બે ભાઈઓ છે ને, 3 ભાઈ. 3 ભાઈઓ ને એક બેન છે ને બાપુજી છે. એમ નહીં તો એટલું બધું ઘરે છે ટ્રેક્ટર તો અહીંયા ડ્રાઈવર માં કેમ નોકરી કરે છે? બે ભાઈઓ છે ને, ઘરે એવું કોઈ નથી ને. હા ઘરે કોઈ છે નહીં, મમ્મી ઓફ થઈ ગયા, પપ્પા ને બે ભાઈઓ છે ને આ ભાઈ પાસે બધાય તો એ ખેતીમાં શું હોય કે આપણે ગમે ત્યાં કે નોકરી કરીએ તો સારું ને એમ. હા એ તો બરાબર. નહીં ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર કોણ હકાવે? એ બે ભાઈઓ છે તી, બે ભાઈઓ છે, પપ્પા છે, બે ભાઈઓ છે તો એક તો 13 વર્ષનો એમ કે છે. એક ડ્રાઈવર હાલે. એક ડ્રાઈવર નું કરે છે સમજ્યા. હા હા તો એને 13 વર્ષનો થોડો ટ્રેક્ટર હાંકતો હોય. એ થોડો કાકે. ના ઈ ના કે ને પપ્પા છે તી આ બસ એના પપ્પા એક હાંકે ને એક ને એક બેન છે ને મમ્મી ઓફ થઈ ગયા સમજ્યા. સમજાય ગયું. કોઈ સારું પાત્ર હોય ને તો આપણે કરવું. આયર છે આયર. આ એ તો ખબર પડી કે આપણે તો YouTube માં મેલીએ છે બરાબર ને? હા હા એટલે મૂકી દઈ ને હે YouTube માં મેલવાનું છે ને એમ કહું છું. હા હા તમે નામ ને પૂછી લ્યો ભાઈ ને. નામ તો મેં પૂછ્યું એને હા હા બરાબર ને? કેમ કે હું તમારા વિડીયા જોતો હોય ને એટલે મેં ભાઈ ને કીધું ઈ કે રમેશભાઈ આ મૂકો મારું ભાઈ કરીને છે હું કહું તો જો આમાં YouTube માં નંબર હું કહું તું ફોન કરી લે. કાલે બિચારા કર્યો તો ઈ કે ઉપાડતા નથી ઈ કે. હા એ ક્યારેક ઉપડે ક્યારેક ન ઉપડે એવું થાય એમ. હા તે મેં કીધું કે કાંઈ વાંધો નહીં હું કહું ફોન લાગે તો વાત કરી લેજે ને તારી રીતે. હા 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 આપણે સારું પાત્ર જોઈએ એમ કે શું છે કે પછી ઓલું થાય તો નકામું ને એમ. હા એ તો બરાબર છે. તો બધાને સારું જોતું હોય ને કોઈ નબળું થોડુંક માંગે. પછી નબળું તો પછી આ પછી થઈ જાય. એમાં હું છે સાહેબ ને કહું કે આગળ જો દલાલ હસ્તક હોય તો હવે એ આપણું બધું લઈને વહી જાય તો નકામું ને એમ. હા એ તો ધ્યાન જ રાખવું પડે ને. એ તો હા, કાળજી ભાઈ, રાખવી પડે બરાબર ને? એટલે જ મેં કીધું કે જો મારું ભાઈ ના વિડીયો હું જોતો હોય તો મને ખબર હોય કે સારું પાત્ર હોય તો જ ફોન કરે, આપણે નકર ન કરે. હા નહીં તો ન કરું. એ તો સીધી વાત છે ને. તમારે યોગ્ય હોય તો જાય. હું દરેક ને વાત કરાવું તો એને આપણે એમ ખબર હોય કે આ પાત્ર ની હારે મેળ આવશે તો એની હારે આપણે વાત કરાવીએ એમ બરાબર. કેમ કે હું તમારા ડેઈલી વિડીયો જોતો હોય સમજ્યા. શું વાત છે એમ? અરે મને મજા આવે તી પછી મેં આ ભાઈ ને કીધું કે ના ના આપણે નંબર છે આમાં YouTube માં આવે ને આપણે ફોન કરશું લાગે એટલે મને વાત કરાવજો હું કહું. હા બરાબર. હા કેમ કે હું તમારા વિડીયો જોતો જોઈ મજા આવે સમજ્યા. હે અરે જો મજા આવે. ના ના સારું કહેવાય તો લ્યો. આથી નંબર ને ભાઈ ના લઈ લેજો. એ ભાઈ ને વિડીયો સંભળાવ્યા કે નથી સંભળાવ્યા? હા ઈ ભાઈ ને મેં કીધું પછી તો ઈ સાંભળે છે 2 દીધા સમજ્યા. હે એક તો એને મજા આવતી છે ને. હા પતા તો ફોન કર્યો મેં કીધું હું કોઈ એમાં તારે જવાબદારી હું મારું ભાઈ વચમાં હોય એટલે કઈ ટેન્શન નંબર સારું પાત્ર હોય તો જ આપણે કીએ. હા એ તો એમ જ હોય ને. હા તી કાંઈ વાંધો નહીં. ભાઈ ના અટાણા છે ને 18,000 રૂપિયા પગાર છે. હજી તો હમણાં જ લાઈ ગયા અહીંયા ઈકો આખે છે. હે અહીંયા કંપનીમાં નોકરી કરે ને ગંગા એગ્રો હરમતાળા GID છે સમજ્યા. હા બરાબર. તાલુકો ગોંડલ લાગે જિલ્લો રાજકોટ લાગે. રીએ ઈ આમ નાનડિયા રીએ છે. હે આપણે તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ હા બાટવાની બાજુમાં. બરાબર બરાબર. હા એટલે મેં જ એને કીધું તો કે રમેશભાઈ તો કોન્ટેક્ટ કરી દો ને કે આપણે YouTube માં નંબર આવે જ છે હું મારું સાહેબ ના. હા નંબર તો એમાં આપણે નાખીએ છીએ ને એટલે જ બધા કોન્ટેક્ટ કરે એટલે નંબર નાખીએ છીએ આપણે. હા ત્યાં આ ભાઈ ના નંબર છે સમજ્યા. એને હા હા આથી કોઈ સારું પાત્ર હોય તો રિંગ કરજો. હા એ તો પાકું. હોય તો કોઈ સવાલ નથી. હા હાલી એટલે વાત. હા હા સારું હાલો તો કોઈ હોય તો મને ફોન રિંગ કરજો. ના પાકું બરાબર ને. હા તારો એક ફોટો આ WhatsApp નંબર છે ને? હા મેં તમને જો હાય હારો નાખ્યો હોય WhatsApp માં. નાખ્યું છે? હા 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 તો હું જોઈ લઉં. ફોટો નાખ્યો તારો? નહીં ફોટો નથી નાખ્યો મેં. હા તો ફોટો નાખ. હા ચાલો ફોટો ને બાયોડેટા નાખ દો. હા બાયોડેટા નાખ હાલ. હા ચાલો નાખ દો. બરાબર ને? હા કાંઈ વાંધો નહીં.